તો ભાઈ આપણે પનીર સાથે હવે ટ્રાય કરી રહ્યા છે અને મારા ધ્યાનમાં છે ત્યાં સુધી આપણે આણંદમાં આ વસ્તુ કઈ નહીં મળતી. વાવ, નેક્સ્ટ લેવલનો ટેસ્ટ છે. અત્યારે આપણે શાસ્ત્રી મેદાનમાં આવ્યા છે અને CVM યુનિવર્સિટી દ્વારા જ્ઞાનોત્સવ 4.0નું આપણે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ આપણે ટોટલ 4 દિવસ માટે આ પ્રોગ્રામ રહેવાનો છે, 4 ફેબ્રુઆરીથી લઈને 8 ફેબ્રુઆરી સુધી. અને અત્યારે આપણે સ્ટોલ નંબર 40માં આવ્યા છે, ધ ક્રંચ કોર્નરમાં. અને અહીંયા આપણે NV પાસના સ્ટુડન્ટે સરસ મજાનું આપણે ફૂડનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણી જોડે તેમનો એક વિદ્યાર્થી છે, તેમને આપણે પૂછીએ કે કઈ કઈ ફૂડ્સની વેરાયટી આપણી જોડે અવેલેબલ છે. પ્રોપ્યુરલ અને લાસ્ટ ટાઈમની બધાને ચાહીતી એવી પનીર સાથે અમારી પાસે અવેલેબલ છે. ડ્રાય રોસ્ટ પનીર છે, એની અંદર અમે ગ્રાઉન્ડનટ સીડ્સનો યુઝ કરી અને સોસ સાથે એટલું મસ્ત કોમ્બિનેશન બનાવ્યું છે. એક વખત આ ટ્રાય કરવું મસ્ત છે. જોડે અમે બધા વેજીટેબલ, આપણને છે ને આમ તો જોવા જઈએ ને તો વેજીટેબલ આપણે જ્યારે ખાઈએ ને તો આપણા મોઢામાં વાગે. શું બનાવ્યું છે વેજીટેરિયન, જેની અંદર ચીઝ સોસથી માંડીને બધી વસ્તુનો યુઝ કરીને, મસાલાનો યુઝ કરીને તમે આ ખાશો ને એક વખત તમને એવું નહીં લાગે કે તમે બધા વેજીસ ખાઓ છો. આ ટોટલી મેડઅપ છે ખાલી વેજીસનું. બ્રેડ ક્રમ્સ અને વેજીસ અને ચીઝ આ એ જ યુઝ છે. પણ આ એટલું હેલ્ધી વર્ઝન અમે બનાવ્યું છે અને આને અમે ડીપ ફ્રાય નહીં કરતા, અને અમે છે ને એર ફ્રાયરમાં ફ્રાય કરીએ છીએ, જેથી કરીને છે ને આમાં ઓઇલનો યુઝ અને એનો યુઝ બહુ ઓછો છે, જેના લીધે આ વસ્તુ એકદમ હેલ્ધીમાં આવે છે અને બહુ મસ્ત છે અને એકદમ નોમિનલ પ્રાઇસમાં. અને આમાં અમારી પાસે 3 થી 4 ફ્લેવર છે. ચીઝ છે, માયોનીઝ છે અને અમારી પાસે પેરી પેરી ફ્લેવર્સ છે ને એવા બધા ફ્લેવર્સ છે, જેથી કરીને આ બહુ જ મસ્ત વસ્તુ છે. અમારે આગળ ક્રિંકલ ફ્રાઈઝ, બધા નોર્મલ બટાકાની ફ્રાઈઝ યુઝ કરે છે. અમે હોમમેડ ક્રિંકલ ફ્રાઈઝ છે, એમાં પેરી પેરી છે, સોલ્ટેડ છે અને ચીઝ વાળી છે. અને જોડે અમે એક્સ્ટ્રામાં અમારો પોપ્યુલર સોસ જે ડીપમાં અમે યુઝ કરીએ છીએ અને એ બહુ 1000 ઓઇલ એન્ડ સોસ અમે હોમમેડ બનાવ્યો છે. શું વાત છે, વાહ. બધું જ આપણે લાઈવ બનાવવામાં આવે છે અને મેનુ તમે જોઈ શકો છો, એકદમ સિમ્પલ સોબર, ઓછી આઈટમ છે પણ તમને ખાવાની બહુ મજા આવશે. એકદમ નોમિનલ પ્રાઇસમાં અને એ કહેવાય તો નહીં પણ 5 સ્ટાર જેવું વસ્તુ અમે વેચીએ છીએ. શું વાત છે, એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં તમને 5 સ્ટારમાં રેસ્ટોરન્ટમાં ખાતા હોય તેવી ફિલિંગ આવશે. રાઈટ ભાઈબંધ? એકદમ. આ જે પનીર સાથે છે એ આખા આણંદમાં કે ગમે ત્યાં તમે જતા રહો ક્યાંય નહીં મળે. ક્યાંય નહીં મળે. હા, લાસ્ટ ટાઈમે આ મોસ્ટ સેલિંગ ડિશ હતી. બરાબર છે. આખા જ્ઞાનોત્સવ 3.0 ની. યસ. અને આ વખત બી આ મોસ્ટ સેલિંગ ડિશ બનવાની છે. બરાબર છે. એવું આ ભાઈનું બી કહેવું છે અને મારું બી કહેવું છે. સાચી વાત છે. તો ભાઈ એકવાર તમે લોકો જરૂરથી વિઝિટ કરો. આપણા વિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાનમાં આપણે જ્ઞાનોત્સવની શરૂઆત થઈ ગઈ છે. સ્ટોલ નંબર 40 યાદ રાખજો, સ્ટોલ નંબર 40માં આવવાનું ભૂલતા નહીં. ધ ક્રંચ કોર્નરમાં સ્ટુડન્ટને સપોર્ટ કરજો અને કંઈક યુનિક ખાવા માટે અચૂકથી પધારજો. થેન્ક યુ.